ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. રૂટ્સ ટુ રાઉટ્સ. પંડિત અતુલ સંધ્યા દેસાઈ ફાઉન્ડેશનની સ્થાપના સને 2014ના વર્ષમાં શ્રી સંધ્યા દેસાઈ દ્વારા તેમના પતિ અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના દેશના અગ્રગણ્ય કલાકાર પંડિત અતુલ દેસાઈની સંગીતમય વ્યક્તિત્વ અને કલાની સ્મૃતિમાં કરવામાં આવી હતી. પંડિત અતુલ દેસાઈ ઉચ્ચ કક્ષાના ગાયક કલાકાર હતા અને તેઓએ શાસ્ત્રીય ગાયનની તાલીમ ગ્વાલિયર ઘરાનાના જગવિખ્યાત પંડિત ઓંકારનાથ ઠાકુર પાસેથી હાંસલ કરેલ હતી. પંડિત અતુલ દેસાઈએ શાસ્ત્રીય ગાયન, કથક નૃત્યના તેમના અદ્ભુત સંગીત સંયોજન થકી અપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરેલ છે. પંડિત અતુલ દેસાઈને તેમના શાસ્ત્રીય સંગીત અને ઉત્તમ સંગીત રચનાઓ માટે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ હતો. સુશ્રી સંધ્યા દેસાઈએ જગવિખ્યાત કથક નૃત્યાંગના અને પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત એવા શ્રીમતી કુમુદિની લાખિયા પાસેથી કથક નૃત્યની તાલીમ લીધી હતી. દેસાઈ છે અને હું અને મારી સિસ્ટર આ ફાઉન્ડેશન અત્યારે ચલાવી રહ્યા છીએ, પંડિત અતુલ દેસાઈ એન્ડ સંધ્યા દેસાઈ ફાઉન્ડેશન. અને આ વર્ષના બે પ્રોગ્રામ છે. 31મી શનિવારે સાંજે 5:30 એ છે ક્લાસિકલ મ્યુઝિક અપ્રિસિએશન બાય ડૉક્ટર વિરાજ અમર, અને 1 તારીખે છે 1 ફેબ્રુઆરી રવિવારે 5:30 એ છે વૈશાલી ત્રિવેદી અને એમની સંસ્થાનો કથક અને વોકલ પ્રોગ્રામ. એ પહેલો જે પ્રોગ્રામ છે આ શનિવારે એ અહીંયા LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં છે, અહીંયા ગુજરાત યુનિવર્સિટી પાસે છે ત્યાં. અને પહેલીનો પ્રોગ્રામ છે એ નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ થલતેજ ટેકરા ઉપર છે. તો 31મી મેઇન આર્ટિસ્ટ છે ડૉક્ટર વિરાજ અમર, અને એમના એકમ્પનીઝ છે તબલા અને હાર્મોનિયમ અને પાછળ તાનપુરા એમના સ્ટુડન્ટ. અને એ મેઇન આર્ટિસ્ટ છે, એક આર્ટિસ્ટ આખી ઇવનિંગમાં. અને પહેલી એ આજે સંગતિ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એ વૈશાલી ત્રિવેદી એમના સ્ટુડન્ટ્સ લગભગ 10 સ્ટુડન્ટ્સ, અને એમની સાથે લાઈવ મ્યુઝિક, તબલા, પખાવજ અને હાર્મોનિયમ હશે. અને એ પ્રોગ્રામમાં લગભગ 15 થી 16 લોકો ભાગ લેશે. પહેલું 31મી પ્રોગ્રામ છે એ તો વોકલ મ્યુઝિક છે, બેઠક જેવો. અને એમાં પહેલાં તો આભાર થશે, ઇન્ટ્રોડક્શન થશે, પછી મેઇન પ્રોગ્રામ થશે, અને પછી છેલ્લે પ્રશ્નોત્તર ઇન્ટરેક્શન થશે. નમસ્તે, મારું નામ વૈશાલી ત્રિવેદી. હું કથક નૃત્યાંગના છું. અતુલ દેસાઈ અને સંધ્યા દેસાઈ ફાઉન્ડેશન દ્વારા 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ રૂટ્સ ટુ રૂટ કરીને એક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદના જ બહુ જ જાણીતા વોકલ સિંગર, શાસ્ત્રીય સિંગર ડૉક્ટર વિરાજ અમરનું અને અમારી સંસ્થા સંગતિનું કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. 31મીએ એ ઇન્ડોલોજીની અંદર જ્યાં આગળ LD એન્જિનિયરિંગની સામે છે ત્યાં વિરાજબેનનું ગાયન રજૂ કરવામાં આવશે, અને તેઓ એના પછી મ્યુઝિક એપ્રિસિએશન વિશે પણ વાત કરશે, એટલે લોકો સુધી આ આખી વસ્તુ પહોંચે. બીજે દિવસે 31 પછી 1 તારીખે અમારું એક કાર્યક્રમ છે, એ ડબલ બિલ છે. શરૂઆતમાં અમે થોડાક અતુલભાઈના જે કોમ્પોઝિશન્સ છે તે અમે રજૂ કરીશું ગાયનથી, અને ત્યાર પછી કથકનું અનુસંગ કરીને એક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવશે.